હેલો હાય નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? મજામાં મિત્રો, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. મિત્રો, સરસ મજાના પ્રસંગે આપણે ફરી એકવાર આવી ગયા છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો 7x7નો ગિનિસ વર્લ્ડ બુકની અંદર નામ ધરાવતો આ રોટલો છે અને અનંત અંબાણીજી અને રાધિકા મર્ચન્ટના સરસ મજાના પ્રી વેડિંગના સુપ્રસંગે આ સરસ કાર્ય થઈ રહ્યું છે. તો જરૂરથી આવો સરસ મજાનો લાવો આપણે શું કામ ચૂકીએ, વધારે મોડું ના કરીએ. આપણે જે કંઈ અહીંની ડિટેલ છે, સરસ મજાનું જે કાર્ય થઈ રહ્યું છે, હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. તો ચાલો હું અને તમે સાથે મળીને સરસ મજાનો વિડીયો આગળ વધારીએ. આ સરસ મજાની આરતી બાદ તમે જોઈ શકો છો શ્રી રમેશભાઈ દત્તાણીના શુભ હાથે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જેટલા પણ રિલાયન્સ ફેમિલીના મેમ્બરો આવ્યા હતા બધે ભેગા મળીને આરતી પણ કરી હતી. અને ખાસ વાત તમારી સાથે શેર કરીશ, અહીંયા જે કાંઈ આરતી થતી હોય છે એવરીડે લાઈવ તમને અહીંના દર્શન કરવા હોય તો લાભ લઈ શકો છો. ત્યારબાદ સોશિયલ મીડિયામાંથી બધા વ્યક્તિઓ પણ આવ્યા હતા અને સરસ આજે 7x7નો ગિનિસ વર્લ્ડ બુકનો જે રોટલો છે એમના વિશે માહિતી પણ આપી હતી બધા મિત્રોને. અને આરતી બાદ એમની જે ટીમ આવેલી હતી રિલાયન્સ ફેમિલીમાંથી, એમની સાથે વાજતે ગાજતે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ જલારામ બાપાના ત્યાં આપણે થાળ ધરવામાં આવતા હતા. ખૂબ જ રડિયામણું અને મનમોહક આ જે દ્રશ્ય છે. બધાએ ભેગા મળીને હળી મળીને પ્રાર્થના પણ કરી. ત્યારબાદ ગૌમાતાના ત્યાં જે મંદિર છે ત્યાં પૂજા પણ કરી. ગૌ માતાના આશીર્વાદ પણ લીધા. ત્યારબાદ શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવવાનું શરૂ થઈ ગયું છે અને પ્રસાદીનો હવે આપણે શુભારંભ કરવાના છીએ. એ રિલાયન્સ ફેમિલીની જે ટીમ છે એમને જ શ્રી ગણેશ કર્યું હતું. બધા જ ભક્તજનોને પ્રસાદ પણ પીરસી હતી. ને આ એમનું સરસ મજાનું કાર્ડ પણ છે. શું શું આઈટમ હતી એની તમને નાની એમથી એક ઝલક મળાવી દઉં. આજે જામનગરના આંગણે મોટો અવસર આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે અંબાણી પરિવારને ત્યાં ખાસ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ લગ્નોત્સવ નિમિત્તે આજે જામનગરના હાપાના જલારામ મંદિર ખાતે એમના પરિવાર તરફથી, અંબાણી પરિવાર તરફથી અનંત અને રાધિકાના આ શુભ લગ્ન પ્રસંગે જલારામ બાપાના આશીર્વાદથી અહીંયા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એમના પરિવારના પ્રતિનિધિઓ પણ અહીંયા આપણી સાથે જોડાયા છે અને ખાસ આપ સૌને એમના આશીર્વાદ ઈચ્છી રહ્યા છે. એટલે ખાસ આપ બધાને જલારામ બાપા એમને આવનારા ભવિષ્યમાં બહુ પ્રગતિ આપે અને જામનગરને જે રીતે ગૌરવ અપાવ્યું છે અને જલારામ બાપાની અસીમ કૃપા એમના ઉપર થાય એવી શુભકામના ખાસ કરીને અંબાણી પરિવારને આપણે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપીએ અને આનંદ અને રાધિકાનો લગ્નોત્સવ વધુ ને વધુ આપણા જામનગરને ઉજવાતો રહે એવી આનંદ. ત્યારબાદ જેટલા પણ દર્શક મિત્રોએ છે તેમને સરસ મજાનો જે પ્રસાદનો અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એનો લાભ લેવાનું શરૂ કરી દીધું હતું. ને તમે જુઓ ઘણી બધી પબ્લિક અહીંયા ધીરે ધીરે આવવાનું ચાલુ થઈ ગયું હતું અને બધા જ લોકો પ્રેમપૂર્વક પ્રસાદનો આનંદ પણ માણી રહ્યા હતા.
આ અતિ સરસ મજાનો થાળ ને બધે સરસ મજાની રીતે આનંદ પણ માણ્યો. રિલાયન્સની ટીમ છે ફેમિલીવાળી, એમને પણ સરસ મજાનો જે પ્રસાદનો લાવો છે એ પણ લીધો. આપણે પણ લાભ લઈ લીધો. અને ખાસ કરીને મિત્રો તમારી સાથે જરૂરથી શેર કરીશ કે વિડીયો તમને સારો લાગ્યો હોય તો બધા જ વ્યક્તિઓ સાથે જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો તમારે બીજા જોવા હોય તો ઉપર કે નીચે બેનમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો, તમને જરૂરથી આનંદ આવશે. મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય જલારામ.